ઘણા વિદ્યાર્થીઓ ફક્ત માહિતીના અભાવે સરકારી શિક્ષણ સહાયથી વંચિત રહી જાય છે. ફોર્મ ભરી શકાય તેમ હોવા છતાં લોકો અરજી નથી કરતા. તમે આ કુલ ના કરો એટલે આજે હું તમને શિક્ષણ સહાય યોજનાની સંપૂર્ણ અને સરળ સમજ આપવાનો છું. શું તમને ખબર છે કે સરકાર વિદ્યાર્થીઓને ભણવા માટે સીધી આર્થિક મદદ આપે છે? આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, કેટલા રૂપિયા મળે છે અને ફોર્મ કેવી રીતે ભરવું, આ બધું જ આજના વિડીયોમાં સરળ ભાષામાં સમજાવ્યું. વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને અરજી કરતી વખતે થતી 3 મોટી ભૂલો પણ બતાવીશ, જેનાથી ઘણા લોકોનું ફોર્મ રિજેક્ટ થાય છે. વિડીયોના અંતે હું તમને એવી ટિપ્સ આપીશ જેનાથી તમારું ફોર્મ ક્યારેય રિજેક્ટ નહીં થાય. હવે આ યોજના છે શિક્ષણ સહાય યોજના. શિક્ષણ સહાય યોજના શું છે? બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ શિક્ષણ સહાય યોજના કાર્યરત. આ યોજના હેઠળ શ્રમિક પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણથી લઈને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. તો આપણે યોજનાનો હેતુ છે. આ યોજનાનો હેતુ શું? રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધીને બાંધકામ શ્રમિકનું બાળક પણ ડોક્ટર, એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ 2 બાળકને વર્ષમાં એકવાર માટે આર્થિક સહાય પૂરી પાડવી. હવે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? નોંધાયેલા બાંધકામ શ્રમિકના કોઈ પણ 2 બાળકને વર્ષમાં એકવાર આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. હવે આપણે મળવા પાત્ર સહાય જોઈએ તો કેટલી સહાય મળવા પાત્ર છે? તો ધોરણ 1 થી 5 માં જોઈએ તો 1800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ધોરણ 6 થી 8 માં સહાયની રકમ છે 2400 રૂપિયા. ધોરણ 9 થી 10 સુધીની સહાય રકમ જોઈએ તો 8000 રૂપિયા આપવામાં આવે છે. ધોરણ 11 થી 12 માં સહાયની રકમ જોઈએ તો 10,000 સુધીની સહાય આપવામાં આવે છે. ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સ જેવા કે BA, BCom, BBA, BSc, BCA, LLB જેવા સરકાર માન્ય સંસ્થામાં અથવા તો સ્વનિર્ભર કોલેજમાં નિયમિત થયેલા અભ્યાસક્રમોમાં સહાયની રકમ જોઈએ તો તેમાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે સ્નાતક પછીના અભ્યાસક્રમોમાં આપણે જોઈએ તો કેટલી સહાય આપવામાં આવે છે? તો તેમાં MA, MCom, MCA, MSW, MAW જેવા સરકાર માન્ય ઘણા બધા કોર્સ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સરકાર માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોની સહાયની રકમ 15,000 સુધી સહાય આપવામાં આવે છે. હવે સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટેના કોર્સ જોઈએ તો એમાં MCA, MBA જેવા સરકાર માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાં અભ્યાસક્રમોમાં જે નક્કી કરવામાં આવે છે તેની રકમ છે 25,000 રૂપિયા. અને ધોરણ 10 પછી જો તમે ડિપ્લોમા કરવા માંગો છો તો સ્વનિર્ભર અભ્યાસક્રમમાં જોઈએ તો 25,000 સુધીની સહાય આપવામાં આવે છે. ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સ MBBS તથા અનુસ્નાતક કક્ષાના MD અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં સહાયની રકમ જોઈએ તો ઓછામાં ઓછા 25,000 રૂપિયા અને વધારેમાં વધારે 2 લાખ અથવા તો ફીને 100% રકમ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સ જેવા કે ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી જેવા વગેરે કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આમાં ફીની રકમ આપણે જોઈએ તો કેટલી મળવાપાત્ર રહેશે? તો ઓછામાં ઓછા 25,000 અને વધારેમાં વધારે 50,000 અથવા તો ફીની જે 100% રકમ થાય તે મળવાપાત્ર રહે છે. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સ જેવા કે ઇજનેરી, ટેકનોલોજી, આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં સહાયની રકમ ઓછામાં ઓછા 25,000 અને વધારેમાં વધારે 50,000 અથવા તો ફીની 100%ની રકમ આપવામાં આવે છે. હવે શિક્ષણ સહાયની સાથે સાથે હોસ્ટેલ સહાય પણ તમને આપવામાં આવે છે. તો એ જ મળવાપાત્ર સહાય આપણે જોઈએ તો સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રહેઠાણના તાલુકાની બહાર અથવા તો છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે વર્ષના દર મહિના માટે 1,200 રૂપિયા અથવા તો ફી જે ભરી છે તે પૈકી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. સાથે સાથે તમને પુસ્તક સહાય પણ આપવામાં આવે છે. તો પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય જોઈએ તો જો ડિપ્લોમા તમે અભ્યાસ કરતા હો તો એની પુસ્તક સહાયની રકમ છે 3,000 રૂપિયા. ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ જેવા અભ્યાસક્રમોમાં તમે અભ્યાસ કરો છો તો તેની પુસ્તકની સહાયની રકમ રહેશે 5,000 રૂપિયા. અને મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક અભ્યાસક્રમ તમે કરો છો તો તેની પુસ્તકની સહાય રહેશે 10,000 રૂપિયા. હવે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ આપણે જોઈએ તો શાળા, કોલેજ, સંસ્થાનું લાભાર્થીને ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઇડ સર્ટિફિકેટ, લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા, બાળકના આધાર કાર્ડની નકલ, બાળકની ગત વર્ષના પરિણામની નકલ, ફી ભર્યાની પહોંચ. જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય
તો રજિસ્ટર હોસ્ટેલ, શાળા, કોલેજ, સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર, હોસ્ટેલ ફી વરિયાની પહોંચ, પુસ્તક સાધન માટે લાભાર્થી પાસે પુસ્તક ખરીદીનું ઓરિજિનલ બિલ. જો લાભાર્થીની અટક તેમજ નામ અલગ પડતા હોય તો તેમની પાસેથી ગેજેટ અથવા તો એફિડેવિટ જરૂરી છે. ડોગ પાસબુકના પહેલા પાનાની વિગત, એફિડેવિટ રૂપિયા. જો 5,000થી વધારે સહાય થાય છે તો એફિડેવિટ કરવું ફરજિયાત છે અથવા તો સંમતિ પત્રક સરકારના જાહેરનામા મુજબ આવકના દાખલાની વિગતો તમારે એડ કરવાની રહેશે. હવે આ લાભ ક્યાંથી મેળવવો? તો બાંધકામ બોર્ડની જિલ્લા કચેરી અથવા તો સન્માન પોર્ટલ ઉપર ઓનલાઈન તમે અરજી કરી શકો. હવે આ યોજનાની શરતો અને નિયમો જોઈએ તો નોંધાયેલા બાંધકામ શ્રમિકને નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક જ લાભાર્થીના 2 બાળકોની સહાય હોય તો બંને બાળકોના ફોર્મ તમારે અલગ અલગ ભરવા પડશે. બાંધકામ શ્રમયોગીના બાળકો શિષ્યવૃત્તિ મેળવવા માટે વધુમાં વધુ વય મર્યાદા 30ની હોવી જોઈએ. જે તે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ટ્રાય પૂરતી મર્યાદિત રહેશે. તેમજ તે જ ધોરણ કે વર્ગમાં તમે જો નાપાસ થાવ છો તો તમને બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં. જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એડમિશન મળેલ હોય અથવા ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય અથવા તો એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય તો આ સહાય તમને મળવાપાત્ર થતી નથી. મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે હું વિડીયોના અંતમાં તમને એક એવી ટિપ્સ આપીશ કે તમારું ફોર્મ ક્યારેય રિજેક્ટ નહીં થાય. તો આ ખાસ મુદ્દો છે એના માટે. અરજદારે અરજી ફોર્મમાં સંપૂર્ણ સચોટ અને તમામ વિગતો ભરવાની રહેશે. અન્યથા અરજદારની અરજી માન્ય ગણાશે નહીં અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ એકદમ જ્યારે અપલોડ કરવાના થાય ત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ. અને જો કોઈ એમાં ચેકચાકવાળું હોય તો પણ તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. હવે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અથવા તો ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? હવે ઓફલાઈન અરજી કરવા માટે તમારે જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો છે અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે સન્માન પોર્ટલ ઉપર જઈને ત્યાં તમારે સાઇનઅપ કરી લેવાનું છે. અને જો સાઇનઅપ કરેલો છે તો તમારે લોગિન કરીને સંપૂર્ણ ડિટેલ ફિલઅપ કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમને ઉપરથી એપ્રુવલ આપવામાં આવે છે. ત્યાર પછી તમારી અરજી મંજૂર કરવામાં આવશે અને અરજી મંજૂર થયા બાદ હુકમ હિસાબી અધિકારી દ્વારા સહાયની રકમ લાભાર્થી દ્વારા રજૂ કરેલ બેંક ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે. એટલે કે જો તમારી અરજી મંજૂર થઈ જાય છે તો તમારા બેંકમાં ડાયરેક્ટ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. બસ આજના વિડીયોમાં આટલું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કારણ કે તમારે એક લાઈક અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આવી જ અવનવી અને સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરીબી ગુજરાત.